નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો, આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025-26નું પૂર્ણકદનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બજેટમાં દેશની આમ જનતાથી લઈ અને સરકારી કર્મચારી, ટોપ લેવલના અધિકારીઓ તમામ મિત્રો સરકાર સામે મીટ માંડીને બેઠા છે, કારણ કે સરકાર દ્વારા આમ જનતાથી લઈ અને મિત્રો અમલદારો સુધીના જે અલગ અલગ પ્રશ્નો છે અને અલગ અલગ જે માંગણીઓ છે તેને લઈને બજેટમાં ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી શકાય છે। તો દેશભરના 80 કરોડ કરતાં વધારે રેશન કાર્ડ ધારકો માટે પણ આવતીકાલે બજેટમાં આનંદના સમાચાર આવી શકે છે, કારણ કે સરકાર દ્વારા આગામી 1 ફેબ્રુઆરીથી એટલે કે આવતીકાલથી મફત રાશન સાથે 8 મોટી સુવિધાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। તો મિત્રો, બજેટ પહેલાં જ આ રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા જે છે તે મિત્રો ગુડ ન્યૂઝ આપી દેવામાં આવે છે અને આની ઓફિશિયલ જાહેરાત બજેટમાં થઈ શકે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશભરના 80 કરોડ રેશન કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા કયા 8 મુખ્ય સુવિધાઓ જાહેર કરવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રેશન કાર્ડને લગતા ન્યૂઝ, સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ થઈ જાય। તો રાશન કાર્ડને લગતા સમાચાર છે, જેમાં 1 ફેબ્રુઆરીથી મફત રાશનની સાથે જે રેશન કાર્ડ ધારકો છે દેશભરના 81 કરોડ તેમને 8 મોટી સુવિધાઓ પણ મળવા જઈ રહી છે। ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ઘણી નવી સુવિધાઓ જાહેરાત કરી હતી, જે 1 ફેબ્રુઆરી 2025થી લાગુ થશે। ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે રાશનનું વિતરણ નિષ્પક્ષ અને પારદર્શી રીતે થાય, જેથી તેમને ખરેખર તેની જરૂર હોય તેને સીધો લાભ મળે। તો આગળ આપણે જાણીશું કે આ નવી સુવિધાઓ શું છે, લાભાર્થીઓ તેનો કેવી રીતે લાભ ઉપયોગ કરી શકે છે અને આ યોજનાની એકંદરે અસર શું હોઈ શકે છે। આ સાથે જ અમે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતી મહત્વપૂર્ણ શરતો અને પ્રક્રિયાઓની પણ ચર્ચા કરીશું। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોનાની પરિસ્થિતિ આવી હતી, ત્યારે કોરોનાની પરિસ્થિતિ દરમિયાન દેશભરમાં જે 80 કરોડ રેશન કાર્ડ ધારકો છે તેમના માટે મિત્રો મફત રાશનની જે છે તે મિત્રો મફત અનાજ એટલે કે ઘઉં અને ચોખા મફતમાં આપવાની જે છે તે મિત્રો સ્કીમ જાહેર કરી હતી। આ સ્કીમને સરકાર દ્વારા આગામી 31 ડિસેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે અને તમામ રેશન કાર્ડ ધારકો કે જેઓ આ મફત રાશન મેળવી રહ્યા છે તેમના માટે સરકાર દ્વારા બિલકુલ નિઃશુલ્ક ચોખા અને ઘઉં આપવામાં આવી રહ્યા છે। મફત રાશનની યોજનાઓ વિશે વાત કરીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને અનાજ મળશે મફત રાશન। KYCમાં વાત કરીએ તો તમામ રેશન કાર્ડ ધારકોને KYC ફરજિયાત કરવામાં આવી છે। ડિજિટલ રાશન વિતરણની વાત કરીએ તો રાશન વિતરણ હવે સંપૂર્ણ રીતે ડિજિટલ હશે। તો પહેલી સુવિધા છે મિત્રો મફત રાશન, બીજી છે KYC પ્રક્રિયા, જેમાં રેશન કાર્ડમાં આવતા તમામ રેશન કાર્ડ ધારકોના KYC કમ્પલસરી છે। ત્રીજી છે મિત્રો ડિજિટલ રાશન વિતરણ, એટલે કે રાશન વિતરણ હવે સંપૂર્ણ રીતે ડિજિટલ થશે, જેનાથી પારદર્શિતા વધશે। ચોથી છે મિત્રો વિશેષ સહાય, તો વિશેષ વર્ગના લોકોને વધારાની સહાય પૂરી પાડવામાં આવશે। પાંચમું છે મિત્રો આરોગ્ય સેવાઓ, તો રાશન કાર્ડ ધારકોને આરોગ્ય સેવાઓમાં પણ છૂટ મળશે। છઠ્ઠું છે મિત્રો શિક્ષણ સહાય, એટલે કે બાળકોના શિક્ષણ માટે આર્થિક મદદ કરવામાં આવશે। સાતમું છે આરોગ્યની તકો, મિત્રો વિશેષ કાર્યક્રમો દ્વારા રોજગારની તકો પૂરી પાડવામાં આવશે। અને આઠમું છે સામાજિક સુરક્ષા યોજનામાં ભાગ લેવાની તક મળશે। નવી સુવિધાઓનું મહત્વ, તો મિત્રો મફત રાશનની વાત કરીએ તો આ સુવિધા એવા પરિવારોને સીધી મદદ કરશે કે જેઓ આર્થિક રીતે નબળા અને તેમની પાસે અપૂરતા સાધનો છે। બીજું છે KYC પ્રક્રિયા, તો આ પ્રક્રિયા સુનિશ્ચિત કરશે કે માત્ર સાચા લાભાર્થીઓને જ રાશનનો લાભ મળશે, જેનાથી નકલી રેશન કાર્ડ ધારકોને નાબૂદ કરવામાં આવશે। ત્રીજું છે મિત્રો ડિજિટલ રાશન વિતરણ, આનાથી વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા આવશે અને ભ્રષ્ટાચાર ઘટશે। ચોથું છે મિત્રો વિશેષ સહાય, આ સુવિધા એવા લોકો માટે છે જેમને વધારાની સહાય જરૂર હોય, જેમ કે અપંગ વ્યક્તિઓ અથવા વૃદ્ધો। પાંચમું છે આરોગ્ય સેવાઓ, તો આરોગ્ય સેવાઓમાં છૂટછાટને કારણે લોકોને વધુ સારી તબીબી સુવિધાઓ મળશે। છઠ્ઠું છે શિક્ષણ સહાય, તો બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે, જેનાથી શિક્ષણનું સ્તર ઊંચું આવશે। સાતમું છે રોજગારની તકો, તો લોકોને રોજગાર કાર્યક્રમો દ્વારા આત્મનિર્ભર બનાવવાની તક મળશે। આઠમું છે સામાજિક સુરક્ષા યોજનામાં જોડાવાથી લોકોને વિવિધ પ્રકારની સરકારી યોજનાનો લાભ મળશે। KYC કેવી રીતે કરવું, તો પહેલું છે મિત્રો તમારે રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો। ગુજરાતમાં મિત્રો માય રેશન એપ્લિકેશનમાં જઈને તમે KYC કરી શકો છો, જેમાં તમારે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડીથી રજીસ્ટર કરવાનું રહેશે। KYC વિભાગ પર જઈને તમારે તમારી વિગત ભરવાની રહેશે, આધાર નંબર દાખલ કરી OTP દાખલ કરવાનો છે। ત્યારબાદ ફેસ ID જે છે તે મિત્રો તેને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારો ફેસ ડિટેક્ટ કરવાનો છે। OTP દાખલ કર્યા પછી KYCની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે। માપદંડની વાત કરીએ તો ભારતીય નાગરિક તે હોવો જોઈએ। કૌટુંબિક વાર્ષિક આવકની મર્યાદા રાજ્ય પ્રમાણે જે છે તે અલગ હોવી જોઈએ। પહેલાંથી જારી કરેલ રેશન કાર્ડ હોવું જોઈએ અથવા નવી અરજી કરવાની રહેશે। યોજનાની અસર, આ યોજના માત્ર ખાદ્ય સુરક્ષા નિશ્ચિત કરશે જ નહીં, પરંતુ સમાજના નબળા વર્ગોને પણ સશક્ત બનાવવામાં મદદ કરશે। તેનાથી આર્થિક અસમાનતા ઘટશે અને લોકો આત્મનિર્ભર બનશે। આમ મિત્રો 1 ફેબ્રુઆરી 2025થી આવતીકાલથી રેશન કાર્ડ ધારકોને 8 નવી સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવશે। જય હિન્દ, અસ્તુ।